રામ બધાને બપોરનું ટાણું થયું અને તડકો બહુ છે અને હમણાં શું છે કે શાક તો આપણે બકાલા ઘણા બધા ખાઈને આવ થાકી ગયા હતા અને હવે મારે છે ને થોડાક દિવસે હમણાં એમ થતું હતું કે સરગવાની શીંગો હમણાં નહોતી ખાધી એટલે આપણે શીંગું તોડી આવ્યા છે અને જોવામાં ઝીણી ને જાડી ને ઘણી બધી આપણે ઘણા દિવસથી અમારો વિચાર હતો કે એક દિવસ આપણે વાડીએ જઈને અંબાવી નાખીએ તો આજે શું છે કે મેં થોડીક મહેનત કરીને આ શીંગું તોડી આમ તો વધારે થોડીક ઘણી બધી વધારે છે આપણે દેવું કોકને પાડોશમાં અને આ છે એ ગલકા છે બે જાતના છે એમ કે આ નાના જે છે એ પણ છે અને આ મોટા છે થોડાક અને એવા કુણા માખણ જેવા છે તો આ પણ હવે શું છે આ છેલ્લા છે અત્યારે હવે આની રૂટ પૂરી થવા આવી અને આ મૂળા છે અને આ મૂળા છે આપણે આ પણ સરસના છે અને આ છે ધાણા આપણે અને આ છે એ રીંગણા છે બે જાતના આ ઓરા થાય એવા છે મોટા મોટા અને આ બધા હવે જ્યાં છે આપણે રીંગણા બટેટાનું આખું કરવું હોય તો એ નાના નાના છે એ થઈ શકે અને આ આપણી ભાજી છે મેથીની ભાજી છે અત્યારે આ સિઝનમાં અત્યારે સારી અને આ શિયાળાની સિઝનમાં અત્યારે બહુ આવે છે અત્યારે અને આ મેથી છે અને આ બધી શું છે કે આપણી વાડીનું જ છે એમ કે અને આ રીંગણા છે બે જાતના કાંટાવાળા છે જોવામાં આ કાંટાવાળા છે આમાં એ પણ બહુ સરસ ના હોય એમ કે આ ધાણા પણ આપણે દેશી જુઓ આ ધાણે 300 રૂપિયાની કિલોની ધાણા ભાજી અત્યારે વેચાય છે 1 કિલોના 300 રૂપિયા અને આ જે છે આમાં બીજી જે આવે છે એ તમે ઘરે લઈ જાઓ એટલે એ પલાળેલી આવે એ તરત ઘરે જાઓ એટલે એ રહે નહીં આને તમે કપડામાં વીંટીને રાખી દો એટલે સરસની આવીને આવી રહી અને સુગંધ એ સારી આવશે અને આ મૂળા છે જો આ પણ આને વાંધો ના આવે આ આપણે દેશી ઓર્ગેનિક છે આપણા હવે આને શું છે સરસને આપણે ધોઈ નાખશું અને આની પછી તમને સરસને બતાવશું બનાવશું તો જે શું છે કે ખાવાની ભજીયાની જરાક વિચાર થયો કે આપણે બહુ ઈચ્છા થઈ તો ભજીયા ખાવાનો વિચાર થયો તો આપણે શું છે આજે ભજીયા બનાવવાના છે અને આ લોટ દોયેલો છે આ ચણાનો લોટ દોયેલો છે અને એમાં આપણે મેથી ધાણા આ બધું નાખેલું છે ગણપતિ નામ લઈને હવે ભજીયા છે ને મૂકવા માંડીએ આપણે હવે જો ભજીયા બનાવીએ છીએ આપણે ઊંચા ભજીયા કહી નહીં તો અમદાવાદ બાજુ કહે કે મેથીના ગોટા કે આ મેથીના ભજીયા થઈ ગયા આમ તો હું અમદાવાદ વાળા કહે કે ગોટા અને આ મેથીના ભજીયા થઈ ગયા છે
હવે આપણે શું છે ફેવરિટ મારી ઈચ્છા છે કે મરચાંના ભજીયા બનાવવા છે. લીલા મરચાંના ભજીયા. આપણે હવે લીલા મરચાંના ભજીયા બનાવશું. જો આપણી ફેવરિટ આઈટમ છે આ મરચાંના ભજીયા. આપણે શું છે કે મરચાંના ભજીયા હોય ને તો મજા આવે. શું છે કે મોઢામાં પાણી આવે. હાલો હવે આપણે આ ભજીયા થઈ ગયા છે તૈયાર. અને આ મરચાંના છે અને આ મેથીના છે અને આમાં શાક છે, આ છાશ છે. તો હાલો જમવા તમે પણ.